ગુજરાત ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। બનાસકાંઠાના ધાનેરામાં આબ ફાટ્યું, દુકાનોમાં ઘૂસ્યા પાણી, સરકારી કચેરી ડૂબી। મોડી રાતથી જ ઉત્તર ગુજરાત પર મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા બનાસકાંઠા બે કાંઠે થઈ ગયું। પાલનપુર, ધાનેરા, થરા, કાંકરેજ સહિતના શહેરો બેટમાં ફેરવાઈ ગયા। 6 ઇંચથી વધુ વરસાદ પડતા તંત્રએ સ્કૂલોમાં રજા જાહેર કરવી પડી। ધાનેરામાં ધનાધન વરસાદ પડતા ધાનેરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ। ધાનેરાવાસીઓની સવાર પડી ત્યાં જ તેમનું શહેર ડૂબેલું હતું। ધાનેરાની મુખ્ય બજાર, પાલિકા વિસ્તાર સહિતના રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા જળ કર્ફ્યુ જેવી હાલત થઈ ગઈ। રોડ એટલા પાણી ભરાઈ ગયા કે અનેક વાહનો બંધ પડ્યા। બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વેપારીઓ દુકાનો ખોલી શક્યા ન હતા। સવારમાં નોકરી ધંધે જતા લોકો અટવાયા। હવે આ દ્રશ્યો જુઓ। ધાનેરાના વેપારીઓને રાતા પાણી રડવાનો વારો આવ્યો। 6 ઇંચ વરસાદથી શહેરના ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલી 8 જેટલી દુકાનમાં પાણી ઘૂસી ગયું। દુકાનોમાં 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા દુકાનોમાં પડેલો ઘણો સામાન પલળી ગયો। શોપિંગ કોમ્પ્લેક્સમાં MRI અને એક્સરે મશીનમાં પણ પાણી ઘૂસી જતા દર્દીઓને પણ હેરાન થવું પડ્યું। વેપારીઓ દુકાનમાં બચી ગયેલા સામાનને સલામત રીતે બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। લાખો કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે। ધાનેરાના રસ્તાઓ અને દુકાનો જ નહીં પણ સરકારી કચેરી પણ પાણીમાં ડૂબી ગઈ। રાતથી પડેલા વરસાદને કારણે ધાનેરાની જનસેવા કેન્દ્ર, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કચેરીની અંદર જવું પણ મુશ્કેલ બન્યું, જેથી કામ ધંધે આવતા લોકો અટવાયા। ચારે તરફ પાણી ફરી વળતા હાલ બેહાલ થઈ ગયા। 6 થી 7 ઇંચ વરસાદમાં પાલનપુર થયું પાણી, રોડ બન્યા દરિયા। બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજા બારે મેઘ ખાંગા થતા શહેર ડૂબી ગયું હતું। દુકાનોમાં ઘૂસ્યા હતા પાણી, સરકારી કચેરી ડૂબી ગઈ। જ્યાં નજર કરો ત્યાં ને ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાતું હતું। લાંબા સમય બાદ પાલનપુરમાં મેઘરાજા રાજી થઈને વરસી પડતા શહેરના રસ્તાઓ દરિયો બની ગયા। ધોધમાર વરસાદને કારણે પાલનપુરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। પાલનપુર હાઈવે બિહારીબાગ સામે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હટવાયા। નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતા એક તરફના માર્ગ ઉપરના નાના વાહનો ચાલતા જોવા મળ્યા। પાણી એટલું ભરાઈ ગયું કે કેટલાક વાહનો બંધ પડી ગયા। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અમદાવાદથી આવું જતા રોડ પર પાણી ફરી વળતા 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો। રાતના સમયે પાલનપુરમાં ખાબકેલા અનરાધાર વરસાદથી જળબંબાકાર સર્જાયો। ચારે કોર પાણી જ પાણી છે। આ પાણીમાં ભૂંડનું એક ઝુંડ પણ પસાર થતું જોવા મળ્યું। અતિભારે વરસાદને કારણે પાલનપુરની લડબી નદીમાં ધસમસતું પૂર આવ્યું, જેમાં કેટલાક ભૂંડ પણ ફસાયેલા દેખાયા। 12 થી 13 ભૂંડનું આ ઝુંડ નદીના પાણીમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરતું દેખાઈ રહ્યું છે। ટૂંકા ગાળામાં જ વધારે વરસાદ ખાબકતા પાલનપુર શહેરની કેટલીક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ। લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। આનંદનગર, કૈલાશનગર, ચાણક્યપુરી સોસાયટીના લોકો સવારે ઉઠ્યા ત્યાં સુધીમાં જ ઘર આંગણે પાણી જ પાણી જોવા મળ્યું। શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને રોડ જળમગ્ન બની જતા જનજીવન પ્રભાવિત થયું। આ દ્રશ્યો પણ પાલનપુર શહેરના છે, જ્યાં 6 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જોવા મળ્યું। પાલનપુરમાં મામલતદાર કચેરીના પરિસરમાં પાણી ઘૂસી ગયું। અહીં આવેલું ગોગા મહારાજનું મંદિર પણ પાણી થઈ ગયું। મંદિરની આસપાસ અને અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાલનપુરમાં અનેક સરકારી કચેરીઓના પ્રાંગણમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા। ડિઝાસ્ટર વિભાગની કચેરીની બાજુમાં જ આવેલા મંદિરમાં પણ પાણી ભરાતા સવારે દર્શને આવેલા દર્શનાર્થીઓએ મુશ્કેલી વેઠવી પડી। જોકે આ વિસ્તારમાં ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે। આ દ્રશ્યો પાલનપુરની કિસાન ઓઇલ મિલ નજીકના છે। અહીં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદ બાદ બેચરપુરાથી હાઈવે જતો માર્ગ બેટમાં ફેરવાઈ ગયો। વરસાદી પાણી સોસાયટીઓમાં ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। હવે પાલનપુરના બ્રિજેશ્વર કોલોનીના હાલ પણ જોઈ લો। વરસાદે ધબધબાટી બોલાવતા બ્રિજેશ્વર કોલોની, કોલેજ કમ્પાઉન્ડ, ચાણક્યપુરી સહિતની સોસાયટીઓના હાલ બેહાલ થઈ ગયા। ઘૂંટણસમાં પાણીને કારણે રોડ પર જાણે કબજો જમાવીને બેઠા હોય એમાં વિસ્તારના લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પશુઓ પણ પાણીની વચ્ચે માંડ પસાર થતા નજરે પડ્યા। રાત્રે જ વરસાદ ખાબકી જતા પાલનપુરની કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા। રસોડાથી માંડ બેડરૂમ અને હોલ સુધી પાણી પ્રવેશી ચૂક્યું હતું। પાણીમાં ખાટલા તરતા નજરે પડ્યા હતા। લોકોની ઘર વખરી પલળી ગઈ હતી। તો પાલનપુરમાં કોલેજ પાસે પણ પાણી ભરાઈ ગયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શહેરની કોલેજના દરવાજા પાસે પાણી જાણે નદી બનીને વહેતા હોય તે પ્રકારે જોવા મળ્યું। કમરસમાં પાણી ભરાતા લોકો ફસાઈ ગયા। આ તરફ પાલનપુરના ડેરી રોડ પર પણ વરસાદી પાણી જોવા મળ્યા। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યના ઘર નજીક જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। 100 મીટરના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાતા જિલ્લાના વડાઓ જ અટવાઈ ગયા તેવી સ્થિતિ જોવા મળી। તો વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી ગયા। ઝેરોક્સની દુકાનમાં પાણી ઘૂસી જતા નુકસાન થઈ ગયું। ઝેરોક્સ મશીન બચાવવા મશીન ઈંટ પર ગોઠવવાની ફરજ પડી તો સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકોએ ખેતરની દિવાલ તોડવાની ફરજ પડી। પાલનપુરના અનેક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા। ઘર વખરી તરતી જોવા મળી। બહુ જ નુકસાન થયું છે।
ઇસ્ત્રી વિસ્ત્રી જે બધી ઇલેક્ટ્રિકની વસ્તુઓ બધી ફેલી. અમે આટલા વર્ષોથી રહીએ છીએ પણ ક્યારે પાણી ક્યારે આવ્યું નથી. આ વખતે પહેલી વાર જ આટલું બધું પાણી ઘૂસી ગયું. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદે T20 અંદાજમાં ધડબડાટી બોલાવતા પાલનપુર પાણીનું શહેર બની ગયું. પાલનપુરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. પાલનપુરના સૂર્યનગર સોસાયટીના દ્રશ્યો જુઓ, જાણે આખી સોસાયટી પાણીની વચ્ચે તરતી હોય તેવું લાગતા લોકોના ઘરમાં પણ 2-2 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા. જુઓ આ દ્રશ્યો. રસોડાથી માંડી બેડરૂમ, હોલ, કિચન સહિતના તમામ રૂમમાં પાણીએ કબજો કરી લીધો છે. એટલી હદે પાણી ઘૂસી ગયું કે આખા ઘરમાં ડુંગળી સહિતનું શાકભાજી તરવા લાગ્યું. રસોડામાં વાસણો પણ પાણીમાં તરતા જોવા મળ્યા. સોફાથી માંડી બધું પલળી ગયું. રસોડામાં મસાલા પણ પાણીમાં પલળી જતા લોકોને રડવાનો વારો આવ્યો છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી બનાસકાંઠાના ઇકબાલગઢમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. યાર્ડમાં ખેડૂતોનો પાક તણાયો. ધસમસતા પાણીમાં ખેડૂતોનો તણાતો પાક, પલળતી મગફળી અને યાર્ડમાં જળબંબાકારની સ્થિતિ. આબ ફાટી હોય તેવા દ્રશ્યો બનાસકાંઠાના ઇકબાલગઢના યાર્ડના છે. મોડી રાતથી મેઘરાજાએ અહીં સટાસટી બોલાવી દેતા યાર્ડમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. યાર્ડમાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું હતું. યાર્ડના શેડ હોય કે યાર્ડના રોડ, વેપારીઓની દુકાન બહાર હોય કે પછી માલ ઉતારવાની જગ્યા, તમામ જગ્યાએ પાણી ઉભરાયું હતું. જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીમાં કેટલાક ખેડૂતોની મગફળી સહિતનો પાક પણ તણાતો નજરે પડ્યો. ખેડૂતો પાણી વચ્ચે પોતાનો પાક બચાવવા પ્રયાસ કરતા દેખાયા. 1.5 થી 2 ફૂટ પાણી ભરાયા. શેડની અંદર પાણી ન આવે તે માટે ખેડૂતોએ કોથળા સાથે પાળ બાંધી. આમ છતાં પાણી અંદર સુધી ઘૂસી ગયું તો કેટલાક વેપારીઓનું દુકાન બહાર મૂકેલો માલ પણ પલળી ગયો, જેથી વેપારીઓને મોટું નુકસાન થયું. વેપારીઓ અને ખેડૂતોનો આક્ષેપ છે કે NHAIની બેદરકારીના કારણે માર્કેટયાર્ડમાં પાણી ભરાયા. હવે પાક પલળી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. બનાસકાંઠામાં બારે મેઘખાંગા થતા નદીઓ ગાંડીતુર. ભૂખવાટા મારતું આ પ્રચંડ જળપ્રવાહ બનાસકાંઠાના ધાનેરાની રેલ નદીનો છે. એ રેલ નદી જેણે 2015 અને 2017માં આવેલા વિનાશક પૂરની ગોજારી ઘટનાને યાદ કરાવી દીધી. કારણ કે એ પૂર વખતે આ નદીએ એટલું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું કે ધાનેરાના હાલ બેહાલ થઈ ગયા હતા. અનેક લોકો અને પશુઓના મોત થયા હતા. ત્યારે આ વખતે રેલ નદીમાં પૂર આવતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કેમ કે ઉપરવાસમાં અને ધાનેરામાં ભારે વરસાદ થતા બનાસકાંઠાના ધાનેરામાંથી પસાર થતી સુકી ભટ્ટ રેલ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ. નદી ગાંડીતુર બનીને વહી રહી છે. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા રેલ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી શકે છે, જેને લઈને લોકોને સાવચેત કરાવાયા. લોકોને રેલ નદી તરફ ના જવા નાયબ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી. રેલ નદીના બ્રિજ પર પોલીસ ગોઠવી દેવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં પણ તોફાની વરસાદ પડ્યો. બનાસકાંઠા જ નહીં, આસપાસના ગામડાઓમાં પણ મેઘરાજા ઓળખોળ થયા. ત્યારે ડીસાના ભડત ગામમાં મેઘરાજાએ જમાવટ કરતા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું. ભારે વરસાદ બાદ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભડત ગામની બજારોમાં પાણી વહેતા થયા તો ગામની નદી પણ બે કાંઠે વહેતી થઈ. ખેતરમાં પણ પાણી ઘૂસી ગયા. બનાસકાંઠા બે કાંઠે થતા જિલ્લાના રસ્તાઓ જાણે દરિયો બની ગયા. ડીસા, ધાનેરા અને ધાનેરા સાંચોર હાઈવે પર એક સમયે પૂરપાટ વાહનો દોડતા હતા. તે હાઈવે પર સડસડાટ પાણી દોડી રહ્યું હતું. રોડ પર પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ. અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો ધાનેરાથી રાજસ્થાનને જોડતો માર્ગ પણ પાણીમાં ડૂબી ગયો. ધાનેરાથી રાણીવાડા જતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા, તેથી રોડ બંધ કરવો પડ્યો. ધાનેરાના 12 ગામડાના માર્ગ બંધ થતા લોકો અટવાઈ ગયા. મુખ્ય માર્ગ ઉપર નાળાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. તો ખેતરો પણ નદી બની ગયા. ધાનેરાના દેઢા ગામે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ધોધમાર વરસાદથી ગામના ખેતરો બેટમાં ફેરવાયા. વોકળાના પાણી ઘૂસી જતા ખેડૂતોનો પાક ડૂબી ગયો હતો. ખેતરમાં પાણી ભરાતા ચેકડેમ બનાવવાની ખેડૂતોની માંગ. સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરતા અનેક વિસ્તાર ડૂબ્યા. ધાનેરા પાલનપુરની જેમ જ સાબરકાંઠાના ઈડરમાં પણ મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કરી. મોડી રાતથી જ અહીં દેવાવાળી કરવામાં આવતા ઈડરના હાલ બેહાલ થઈ ગયા. ઈડરની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચારે બાજુ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ભારે વરસાદના પગલે સતત ત્રીજી વાર નાનું ગરનાળું ઓવરફ્લો થઈ રહ્યું હતું. તો વાંધા કોતરોનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યું હતું. ખારા કૂવામાં પણ પાણી ભરાતા ગરીબ લોકોના ઘરમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. રાતથી જ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ જતા લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. આ તરફ ઈડરના કડિયાદરા ગામમાં પણ વરસાદે સટાસટી બોલાવી, જેથી ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા. આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ગયો. ફૂફાડા મારતી નદીના દ્રશ્યો સાબરકાંઠાની હરણાવ નદીના છે. ખેડબ્રહ્મામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદી નાળા ઓવરફ્લો થઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં બીજી વાર હરણાવ નદી બે કાંઠે વહી રહી હતી. ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવેની બંને તરફ સાવધાની માટે અવરજવર બંધ કરાઈ. પોલીસે બેરિકેડ મૂક્યા. તો
તો સાબરકાંઠાની ઘઉંવાવ નદી પણ ત્રીજી વાર લાલઘુમ બનીને વહેતી થઈ. અનરાધાર વરસાદના પગલે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટ્યા. પૂર એવું પ્રચંડ આવ્યું કે ખેતરોમાં પાણી ફરી વળ્યા. કેટલાક ખેતરો બેટમાં ફેરવાયા હતા. સાબરકાંઠામાં વરસાદે સપાટો બોલાવતા ખેતરો બેટમાં ફેરવાયા. સાબરકાંઠા પંથકમાં ચોમાસું જામ્યું હતું. વરુણદેવે વારો પાડી દેતા શહેરો તો જળબંબાકાર થઈ ગયા. સાથે જ ખેડ બ્રહ્માનું, ઈડર, વડાલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતરો ભેટમાં ફેરવાઈ ગયા. ખેડૂતો દ્વારા ચોમાસુ સિઝનમાં મગફળી, કપાસ સહિતના વાવેતર કરવામાં આવ્યું, પરંતુ વરસાદ વરસતા ખેડૂતોના પડતા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળી. નદી નાળાના પાણી ખેતરોમાં ફરી વળતા જેને લઈને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ તરફ વરસાદે તરખાટ મચાવતા અરવલ્લી ભીલોડાની હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું. 2.5 ઇંચ વરસાદ પડતા નદીનું જળસ્તર વધ્યું, જેથી નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા. બીજી તરફ પાણીની વચ્ચે નદીમાં જોખમી રીતે કેટલાક માછીમારો માછીમારી કરતા નજરે પડ્યા. 6.5 ઇંચ વરસાદમાં મહેસાણાનું વિજાપુર ડૂબ્યું. હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં દેવાવાળી કરી છે. મહેસાણાના વિજાપુરમાં 6.5 ઇંચથી વધુ, ખેરાલુમાં 1.5 ઇંચ, કડીમાં 1.25 ઇંચ, સતલાસણામાં 1.25 ઇંચ અને વડનગર જોટાણામાં અનરાધાર વરસાદ પડ્યો. તમામ શહેરો પાણી થઈ ગયા. સૌથી ખરાબ હાલત થઈ ગઈ વિજાપુરની. 6.5 ઇંચ વરસાદથી વિજાપુર બેટમાં ફેરવાયું. મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું. સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. એટલું જ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. ભારે વરસાદથી જનજીવનને અસર પહોંચી. ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન થયા. કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. 1.5 ઇંચ વરસાદમાં રાજકોટ બની ગયું પાણીકોટ. રાજકોટમાં સવારથી ઘેરાયેલા વાદળો બપોર પડતા જ તોફાની બનીને વરસી પડ્યા. રાજકોટ શહેરમાં બપોરથી જ દેવાવાળી કરતા રાજકોટ શહેર પાણીકોટ બની ગયું. રાજકોટના લોકો 1 થી 4 વચ્ચે ઊંઘી રહ્યા હતા. તે સમયે જ મેઘરાજાએ સ્ટ્રાઇક કરી. આખા રાજકોટને બાનમાં લીધું હતું. મેઘરાજાએ તો બપોર વચ્ચે જ શહેરમાં મંડાણ કરતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું. શહેરના યાજ્ઞિક રોડ હોય કે પછી કાલાવાડ રોડ કે પછી સાધુ વાસવાણી રોડ હોય, માત્ર વિસ્તાર બદલાતા હતા, પરંતુ રોડ પર જળબંબાકારના દ્રશ્યો એક સમાન હતા. રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ જાણે નદીમાંથી પસાર થતા હોય એવો અહેસાસ થવા લાગ્યો. વાહનો બંધ થઈ જતા સુરક્ષિત જગ્યાએ ચાલીને જવું પડ્યું. રાજકોટના પોપટપરા વિસ્તારમાં તો જાણે દરિયો હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદે ગણતરીની મિનિટોમાં પોપટપરાને પાણી કરી દીધું. વરસાદની તોફાની બેટિંગથી પોપટપરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. જાણે કોઈ નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તે રીતે પાણી નાળામાં જઈ રહ્યું હતું. પાણી એટલું ભરાયું કે લોકોના ઘરની ઓસરી સુધી પાણી ભરાઈ ગયું. અહીંના લોકોને થોડી વાર તો રોડ પર નદી વહેતી હોય તેવું લાગ્યું. અંડરબ્રિજમાં પાણી ભરાયું હોવા છતાં એક સ્કૂલ બસ ચાલકે બસ નાખી હતી. જો કે વધુ પ્રવાહ દેખાતા આગળની શેરીમાં બસ વાળી લીધી. તો રાજકોટના ગોંડલમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી. સવારથી વરસાદ જામ્યો. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. દેરડી, કુંભાજી, રાણસીકી, સુલતાનપુર, કુડેશિયા સહિતના ગામડામાં પણ વરસાદે જમાવટ કરી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતો ખુશખુશાલ થયા. તો રાજકોટના ઉપલેટામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. ઉપલેટા, મજેઠી, કુઢેચા, મોટી પાનેલી, સાતવડી સહિતના ગામડાઓમાં વરસાદે સટાસટી બોલાવી, જેથી રોડ પર પાણી વહેતા થયા. દ્વારકાથી લઈને ગાંધીનગર સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટક્યો મેઘ. ગુરુવારે દ્વારકા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો. દ્વારકા, જામખંભાળિયા, આહિર સિંહણ, કાકાભાઈ સિંહણ, કંડોરાણા, બેજાણા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામના રોડ પર પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદથી હાપા, લાખાસર ગામથી માદેવિયા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા. આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના જામપર, ગુંદા, ચાંદવડ, રૂજીવાડા, સાજડીયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મુખ્ય બજારો અને ખેતરોમાં પણ પાણી વહેતા થયા. જામનગરના લાલપુરમાં વરસાદે જમાવટ કરી હતી. 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેથી શહેર પાણી થઈ ગયું. લાલપુર શહેરને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં મેંદરડા, વંથલી, ભેસાણ, કેશોદ સહિતના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ છવાઈ ગયો. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. રોડ પર પાણી જોવા મળ્યું. આ તરફ લોધિકા વિસ્તારમાં તો ખેતરો તળાવ બની ગયા. જ્યાં સ્થળ હતું ત્યાં જળે જમાવટ કરી અને બધું જ પાણી થઈ ગયું.
ધુળિયા ડોમડા ગામમાં તો જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, તો પામર ઈટાળા ગામમાં પાણી ભરાયા. વાડી વિસ્તારના રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ જોવા મળી. અચાનક આવેલી આફતે લોકોને ક્યાંયના ન રાખ્યા. રાજકોટના જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો. શહેરના નવાગઢ, ચાંદીના ચોક સાથે સામાકાંઠા વિસ્તાર, દેસાઈવાડી, જૂનાગઢ રોડ સહિત જેતપુરમાં બપોર બાદ ફરી વરસાદ વરસ્યો. ભારે બફારા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી મારી હતી. ધોધમાર વરસાદ ખાબક્યો. સુરેન્દ્રનગર, ચોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો સુરેન્દ્રનગરના ચૂડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોરના સમયે 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ખેતરો પાણી થયા હતા. ચૂડાના કરમડ, જોબાળા, મોજીદળ, છત્રીયાળા, વેજલકા, મીણાપુર, વાણિયાવદર, ભલાલા સહિતના આસપાસના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો, જેથી ડેમ અને તળાવોમાં નવા નીર આવ્યા હતા. મધ્ય ગુજરાતમાં પણ મેઘો બરાબરનો મંડાયો. પંચમહાલના ગોધરા શહેરમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો. વાતાવરણ ખુશનુમા બની ગયું. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે ઝાપટા સાથે વરસાદ જામ્યો હતો. વરસાદ વરસતા અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદથી ગામની નદીઓ ઓવરફ્લો થઈ. મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો, ત્યારે વિસનગરના માર્કેટયાર્ડમાં વરસાદી પાણીએ વેપારીઓની ઊંઘ ઉડાડી દીધી. બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારી અને ખેડૂતોના માલને નુકસાન થયું. વિસનગરના 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા ચારે તરફ પાણીનું રાજ છવાઈ ગયું. વાહન ચાલકો ફસાઈ ગયા હતા. આ તરફ વલસાડ જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત છે. સવારથી જિલ્લાના તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. જો કે બપોર બાદ પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. તો પારડીમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી. ગુજરાતના પાટનગર, ગાંધીનગરમાં પણ વરસાદે જમાવટ કરી. સવારથી ઘેરાયેલો વરસાદ 12 વાગતા જ તૂટી પડ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદે જમાવટ કરતા ઠંડક પ્રસરી ગઈ. આ બાજુ ધાનેરાના રવિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદથી રોડ પર નદી વહેતી જોવા મળી, તો ખેતરો દરિયો બની જતા પાળો તોડીને પાણી કાઢવું પડ્યું. નવસારી પંથકમાં આકાશી મહેર બાદ નદીના રૌદ્ર સ્વરૂપનો જુઓ આકાશી નજારો. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા એવા મહેરબાન થયા કે એક ઝાટકે બધી નદીઓ, ડેમ ઓવરફ્લો થઈ ગયા. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નદીઓ ગાંડીતુર બની ગઈ. આકાશી મહેર બાદ ગણદેવીના દેવદા ડેમનો આકાશી નજારો જુઓ. ભારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી દેવદા ડેમ ખુખાર બનીને વહી રહ્યો છે. પાણીની વિપુલ આવક થતા અંબિકા નદી પણ 2 કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની પૂર્ણા નદી રુદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. પરંતુ જે રીતના સોનગઢ, મહુવા, વાલોડ, સુબીર તાલુકામાં વરસાદે વિરામ લેતા ફરી નવસારીની પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર આવી ગઈ છે, જેને લઈને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો. પણ વહીવટીતંત્ર અલર્ટ છે. હાલ 17 ફૂટની સપાટીએ નદી વહી રહી છે, ત્યારે નદીનો આકાશી નજારો આહલાદક લાગી રહ્યો છે. આ બાજુ વલસાડ જિલ્લાની મુખ્ય નદી એવી દમણગંગા નદી પણ આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. અત્યારે મધુબન ડેમમાં 21,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ડેમના 4 દરવાજા ખોલી અને ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. આથી દમણગંગા નદી 2 કાંઠે વહી રહી છે. ડાંગના ઘેઘુર જંગલમાં 200 ફૂટ ઊંચેથી ધોધ વહેતા સર્જાયું અફાટ સૌંદર્ય. કુદરતના ખોળે વસતા ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સતત વરસાદને કારણે અહીંના જંગલોમાં ઘણા ધોધ સક્રિય થયા છે. ડાંગમાં સતત વરસી રહેલા વરસાદે ડાંગના સૌંદર્યમાં 4 ચાંદ લગાવી દીધા. અનરાધાર વરસાદને પગલે લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા બંને કાંઠે વહેતી થતા તેના કેચમેન્ટ એરિયામાં આવતા ધોધ ઝરણા સોળે કળાએ ખીલી ઉઠ્યા. લીલીછમ વનરાઈ સાથે વહેતી નદીનું વહેણ જાણે વનદેવીના ગળામાં વીંટળાયેલી સોનેરી હારની માફક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતનો સૌથી ઊંચાઈ પરથી પડતો ગીરાધોધ પહેલા આવતો યુટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યો છે. આ યુટર્ન પોઈન્ટ સ્થાનિકોમાં વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે. હાલ પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. તો વરસાદી માહોલ વચ્ચે તાપીના સોનગઢના ઘાટ જંગલો વચ્ચે આવેલ ચીમેર ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો. જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ધોધના દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા ચીમેર ધોધ સહિત આસપાસનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું. અંદાજે 100 ફૂટની ઊંચાઈથી પડતા પાણીના પ્રવાહથી જાણે આસપાસના પહાડો પણ મૌન તોડી રહ્યા છે. આ નયનરમ્ય દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે. અફાટ સૌંદર્યનો આ નજારો નિહાળી તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. ડાંગમાં વરસાદ બાદ ખીલી પ્રકૃતિ. બંભાઈ ધોધના મનમોહક દ્રશ્યો. 100 મીટરની ઊંચાઈથી પડે છે ધોધ. ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા. ભારે વરસાદથી કેવડિયામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. વાદળો સરદારજી સાથે વાતો કરવા નીચે ઉતર્યા.
ચોમાસું જામતા જ નર્મદા જિલ્લાના જંગલો અને કેવડિયા તો જાણે સ્વર્ગની જેમ ભાસે છે. ભારે વરસાદની અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. કેવડિયામાં ચારે તરફ ડુંગરો લીલી ચાદર ઉડી લીધી છે. ઉપરથી નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા દ્રશ્ય નયનરમ્ય લાગી રહ્યા છે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ વરસાદી વાદળો વચ્ચે ઘેરાયેલું જોવા મળ્યું. જાણે વરસાદી વાદળો સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પર અભિષેક કરવા પહોંચ્યા હોય તેવું લાગે છે. વાદળો સાથે સરદારથી વાતો કરતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક પોચા પોચા રૂના પર્વતો જેવા વાદળ ઉમટે છે, તો સાતપુડાની શાખે લો પુરુષની પ્રતિમા કુદરતની આ રમ્ય લીલાને અવિચળ સ્નેહથી જાણે કે નિહાળે છે. અને ગુજરાતની જીવાદોરી માં નર્મદા આ બધી લીલા જોઈને હરખના મોજે વહી રહી છે. હાલ મોન્સૂન મેજિકમાં ખોવાઈ જવાની આ અનન્ય ઘડી સૌ પ્રકૃતિ પ્રેમીઓને હેતના તીડા મોકલી રહી છે. જૂનાગઢથી સમાચાર. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ. ભારે વરસાદથી કાળવા નદીમાં આવ્યા નવા નીર. જૂનાગઢના મધ્યમાંથી પસાર થાય છે કાળવા નદી. ગિરનાર પર વરસાદ યથાવત. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ. 1.5 ઇંચ વરસાદથી ધોરાજી પાણી થઈ ગયું. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ધોરાજીની શકુરા નદી બની છે ગાંડીતુર. 3 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળી નાખશે. ગુજરાત પર 3 ઘાત. 3 સિસ્ટમ તબાહી મચાવશે. 7 દિવસ સુધી ભૂક્કા બોલાવશે વરસાદ. ગુજરાતીઓ આગામી 7 દિવસ સુધી કામ વગર બહાર નીકળતા નહીં. ગુજરાતમાં હવે આબ ફાટે તેવો વરસાદ પડશે. ક્યાંક વાદળફાડ તો ક્યાંક છોતરાફાડ વરસાદ ખાબકશે. કેમ કે અત્યારે ગુજરાત પર તોફાની વરસાદ ખાબકે તેવી 3 સિસ્ટમ છે. અને 1, 2 નહીં 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ ગુજરાતને મેઘરાજા ગમરોળી નાખશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિસ્ફોટક વરસાદ પડશે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. डे 2 के लिए गुजरात रीजन और सौराष्ट्र दोनों के जगह के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे 3 से डे 6 के लिए गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे 7 में हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 2 से लेके डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है. નર્મદામાં ભારે વરસાદથી ખેડૂતોના ખેતરનો પાળો ધોવાયો. નર્મદાના કરાઠા ગામે પાણીના નિકાલની જગ્યાએ બાંધકામ કરી દેવાયું છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. કરાઠા ગામે સ્કૂલનું બાંધકામ કરાયું છે, જેથી પાણીનો ભરાવો થતા 250 એકરમાં કેળા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ. સરકારી જમીનમાં એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલનું બિલ્ડિંગ, હોસ્ટેલ બિલ્ડિંગ અંદાજિત 30 કરોડના ખર્ચે બની રહી છે. પરંતુ જે જગ્યા પસંદ કરવામાં આવી ત્યાં 250 એકર જમીન વિસ્તારનું વરસાદી પાણીનો નિકાલ થતો હતો, પરંતુ પાણીની નિકાલની જગ્યાએ બિલ્ડિંગ બનાવી દેતા પાણીનો નિકાલ થતો નથી. સાથે જ જમીન પર શાળાનું બાંધકામ કરવા ખેતરો પાસે જેસીબી દ્વારા જગ્યા સાફ કરતા ખેતરોનું ધોવાણ પણ થવા માંડ્યું છે. જો આ ખેતરોનું પ્રોટેક્શન દિવાલ નહીં બને તો ખેતર વધુને વધુ મુશ્કેલીમાં જોવા મળશે. આ તરફ વડોદરાના કરજણ નજીક વીજ લાઇનના થાંભલા આ રીતે ધરાશાયી થઈ ગયા. વરસાદી પાણીના નિકાલની કાંસના કાંઠે કોઈ પણ જાતની તકેદારી રાખ્યા વિના ઊભા કરાયેલા વીજ પોલ ઢળી પડ્યા. વરસાદના કારણે માટી પોચી થતા વીજ પોલ પોતાનો અને વીજ તારનો ભાર સહન ન કરી શક્યા અને કદાચ હળવા પવનને કારણે આ રીતે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે નતમસ્તક થઈ ગયા. કરજણના કરમડી ખાંદા રોડ પર આ દ્રશ્યો સર્જાયા. હાંડોદ સબસ્ટેશન વીજ કનેક્શન જોડવા માટે આ વીજ લાઇન નાખવામાં આવી, પરંતુ હાલ તો લાખોનો ખર્ચો આડે પડખે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. નવા નાખેલા અંદાજે 7 જેટલા વીજ પોલ આ રીતે પડી ગયા છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે આજે યુકે સ્થિત ફેસ જીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસ જીમ ચહેરાની ફિટનેસ અને સ્કિન કેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ રોકાણ RRVL દ્વારા ઉચ્ચ વૃદ્ધિ ક્ષમતા ધરાવતા બ્યુટી એન્ડ વેલનેસ સેગમેન્ટમાં સતત વિસ્તરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ઘણા વૈશ્વિક બજારોમાં મોટી લોકપ્રિયતા ધરાવતું ફેસ જીમ બ્યુટી, વેલનેસ અને ફિટનેસના સંગમ પર એક નવી કેટેગરી બનાવવા માટે વ્યાપકપણે ઓળખાય છે. આ ભાગીદારી દ્વારા રિલાયન્સ રિટેલનું ટીરા ફેસ જીમના ભારતમાં પ્રવેશનું નેતૃત્વ કરશે.